ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત પ્રાત્રી કલ્યાણના જતનનું સંવંત 1876 પોષ સુધી 12ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, છે તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ? ત્યારે મુનિએ કહ્યું, છે એ મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટામાં મોટા પણ ખોટ કાઢે છે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે લ્યો અમે ઉત્તર કરીએ. જે એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર તે દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈ કેના પુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે, અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કર્યા કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે હે મહારાજ એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, છે એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે હે મહારાજ કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ. એ સારવાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને એ સારવાના માહેલું એક જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાહ્યા હતા પણ સંકાદિક સંગાથે માને કરીને વૈકુંઠમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તોના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. અને જે જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વસનામૃત ગરડા પ્રથમનું 35 જે તે થયું. હરે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત 36 કંગાલના દ્રષ્ટાને સાસા ત્યાગીનું સંવંત 1876 પોષ સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન થયા હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને 2 કાન ઉપર ધોળા પુષ્પના ગુસ ખોસ્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું ચોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દંડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા તે પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા
અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસાર મૂક્યો તે ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસદ પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? તો જેવો મોટા સાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય તે પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા સાહુકાર લોક પણ તેને પાપી સમજે. જે આપણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા જે વસાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં. અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે. ઇતિ વૃષ્ણામૃત ગરડા પ્રથમનું ક્ષત્રિય જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. વડતાલ ધામની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.